કેશોદમાં યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સત્ય, સાદાઈ અને રાષ્ટ્રને સમર્પણ ભાવ સાથે જેઓ અહિંસક ચળવળથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે અને પ્યારથી સૌ તેમને પૂજ્ય બાપુના નામથી સંબોધે છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબર આજે એવા જ એક મહામાનવ પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ હોય। આ પ્રસંગે બંને મહાનુભાવોને આદર સન્માન આપવા પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આઝાદ ક્લબના પરિસરમાં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આઝાદ ક્લબ, કેશોદ યુનિવર્સલ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ સાથે સંયુક્ત રીતે ઉજવવામાં આવ્યો હતો। કેશોદના અનેક નામાંકિત મહાનુભાવો અને શહેરના સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો। આ તકે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા દ્વારા મહાત્મા ગાંધીજીના કાર્યો, વિચારો અને રાષ્ટ્રપ્રેમની વાતો સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ સ્વતંત્ર સેનાનીની 2 બહેનો દ્વારા બાપુને સૂતરની આંટી ચડાવી। ત્યારબાદ એક સાથે સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું હતું। બહેનો દ્વારા બાપુને ગમતું ભજન ગાયું હતું, વૈષ્ણવજનો તો કહીએ એ ભજન સાથે સર્વધર્મ પ્રાર્થના। અને ત્યારબાદ પરેશભાઈ ત્રિવેદી દ્વારા મહાત્મા ગાંધીજીના અનેક પુસ્તકો અને તેમાં રહેલી બાપુની મહાન વિચારધારાઓને સૌને વાકેફ કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત હમીરભાઈ ભેડા, મહાવીરસિંહ તેમજ દિનેશભાઈ કાનાબાર, જગમાલભાઈ નંદાણીયા, સ્નેહલ તન્ના, પ્રોફેસર રાયજાદા તેમજ અર્જુન પાગડાળ તેમજ નિશાંત પુરોહિત વગેરેએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ દિવસે ખાસ ગાંધીજીના સફાઈ અંગેના વિચારને વધુ દ્રઢ બનાવવા અને લોકોને પણ સફાઈ પ્રત્યે જાગૃત બને અને સફાઈ કરતા કર્મચારીઓનું માન સન્માન જળવાય એ માટે કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામગીરીનું પુષ્પ ગુચ્છ વડે બહુમાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિચારોથી સૌ જ્ઞાત થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ યુનિવર્સિટી ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ સાથે કેશોદના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો। આ તકે મહાત્મા ગાંધીજીના કાર્યો અને વિચારો થકી અવગત થયા હતા અને સાથે સ્વાગત પ્રવચન આઝાદ ક્લબના પ્રમુખ હમીરસિંહ વાળાએ આપ્યું હતું। ત્યારબાદ વૈષ્ણવજનો તો કહીએ એ ભજન સાથે સર્વધર્મ પ્રાર્થના અને ત્યારબાદ પરેશ ત્રિવેદી દ્વારા મહાત્મા ગાંધીજીના અનેક પુસ્તકો અને તેમાં રહેલી મહાન વિચારધારાઓને સૌને વાકેફ કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત સૌએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ દિવસે ખાસ ગાંધીજીના સફાઈ અંગેના વિચારને વધુ દ્રઢ બનાવવા અને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બને અને સફાઈ કરતા કર્મચારીનું માન સન્માન જળવાય એ માટે કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોનું પણ પુષ્પગુચ્છ વડે બહુમાન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન આરપી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આજે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાના આગ્રહી સૌરાષ્ટ્રના પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી બાપુની 156મી જન્મ જયંતિ નિમિત્તે ઘણા વર્ષથી જે યુનિવર્સલ ફાઉન્ડેશનના માધ્યમથી મહાવીરસિંહ જાડેજા અને ભગવાનજીભાઈ દેવળિયા સાથે કેશોદના નાગરિકો પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરતા રહ્યા છે। ત્યારે આ વર્ષે આઝાદ ક્લબના પટાંગણમાં કેશોદના નાગરિકો, આઝાદ ક્લબના ટ્રસ્ટીસી સદસ્યો, યુનિવર્સલ ફાઉન્ડેશનના સદસ્યો, ભારત વિકાસ પરિષદના સદસ્યો અને સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં આજે પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ સાથે આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારની અંદર જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતાની એક ઝુંબેશ ચાલી રહી છે, સ્વચ્છતા હી સેવા અંતર્ગત જે સફાઈ કામદારો રાત્રિ દરમિયાન સફાઈ કરે છે એવા તમામ સફાઈ કામદારો વતી આજે અમને સન્માનિત કરવાનું પણ આયોજન આઝાદ ક્લબના પટાંગણમાં રાખવામાં આવ્યું। સમગ્ર દેશની અંદર આજે હું એક નમ્ર અપીલ કરું છું કે આપણે આ સ્વચ્છતાની ઝુંબેશને આખા વર્ષ દરમિયાન આપણા સમાજ, સોસાયટી, શેરીઓ તમામ જગ્યાએ આપણે સ્વચ્છતાનું એ અંગેનું આપણે લોકોની અંદર જાગૃતતા લાવીએ અને આ અભિયાનને આગળ ધપાવીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કેશોદ શહેરના મહાનુભાવોને હું આભાર વ્યક્ત કરું છું।